પડી ગયો ઠીક. હવે આમ ન પડી જતો મિત્રો. ઉપર પગથિયા જોવું તો હવે આવી રીતના છે. પેલા આમ જવાનું, પછી આમ જવાનું, પછી પાછું આમ જવાનું. એમ અમારે ચડવાનું છે ભાઈ. દત્તાત્રેય બધી જે ઓલી મારા વિડિયા ઉતારે છે શાંતિથી બિસ્કિટ ને ખાવા દેતા. હાલ તો થાય ઉતે થા. તો ભાઈ અહીંયા નાનો અમથો સાપ રહ્યો દોર્યો. જવા દો નાગણી છો બચ્ચું છે નાગનું. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને આજે ભાઈ જો તમે અમે બધા અહીંયા દર્શન કરવા પહોંચી ગયા હતા ને અમે છે ને અહીંયા ઉપરની સાઈડ રૂમ હતા ત્યાં રહ્યા હતા. અત્યારે હવે તૈયાર થઈને હવે જઈએ છીએ અમે ગિરનાર ચડવા. અને હવે અહીંથી જઈએ છીએ, ગાડી લઈ જવાની છે અમારી. તો આ બધા દર્શન કરી લે ને. અહીંયા ભોળાનાથના ને એના અહીંયા મંદિર છે રામનું. તો ત્યાં રામ ભોળાનાથ ને બજરંગબલીનું મંદિર છે. તો ત્યાં બધા દર્શન કરે છે. તો દર્શન કરી લે પછી પાછા આપણે નીકળીએ. તો અહીંયા સિદ્ધાર્થભાઈ બૂટ પહેરે છે ને જો તમે આ રસ્તે જાઓ તો અહીંથી રોપવે આવે છે ને બધા હવે અહીંયા ઊભા રહી ગયા છે કેમ કે આ સિદ્ધાર્થ બૂટ ને એવું પહેરે ને પછી પાછું પાછળના રસ્તેથી જવાનું છે. ને ગાડી અમારી છે ને હવે અહીંયા જ પડી રહેશે કેમ કે અહીંયા બધી ગાડી પડી છે આ રીતે બધે પાછળ. તો અહીંયા ગાડી છે ને થોડીક સેફ છે એટલે અહીંયા ગાડી મેં. તો મિત્રો અત્યારે હાલતા હાલતા નીકળી ગયા છે ને અહીંયા જુઓ તમે અહીંયા છે ગિરનાર ને આ છે રોપવે. પણ રોપવે છે ને અત્યારે બંધ છે જોવો તમે. અને અમારે તો જોકે છે અમારે તો હાલીને જ ડુંગરો ચડવાનો હતો તો અમારે રોપવે એમ નથી જવાનું. તો રોપવે અત્યારે બંધ છે. તો હવે ધીરે ધીરે કરતાં છે ને અહીંથી જો આબે જાય છે ને હવે અહીંથી નીકળી ગયા. તો મિત્રો અત્યારે ટ્રેકિંગ ઉપર નીકળી ગયા છીએ અમે ને 2000 ઉપર પગથિયા ચડાઈ ગયા છે ને. આમ જો તમે આ બધા ભાઈ આ ભાઈ છે ને લાકડી લઈને લાકડી ઉપર હાલે છે. કાં તું લાકડી ઉપર નહીં ડગડગ હાલું? હા ડગડગ. આમ જો તમે બૂટ બૂટ પહેરીને લાકડી લઈને ચડ્યા ભાઈ. ને વ્યૂ ભાઈ છે ને એક નંબર વ્યૂ આવે છે. આમ જો તમે ખાલી વ્યૂ જો તમે આમ થોડોક આગળ આ સાઈડ. હા જો ખાલી વ્યૂ જો તમે મસ્ત મજાનો વ્યૂ આવે છે ભાઈ. ને હવે અહીંયા ઘણા બધા લોકો છે જો તમે. તો ધીરે ધીરે કરતા હવે ચડીએ, ટ્રેકિંગ કરીએ આપણું કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા જો પાણી આવે છે ઉપરથી ને આમ જો એક વખત નજારો ભાઈ મસ્ત મજાનો નજારો છે. ને તોડકી અમારી આગળ નીકળી ગઈ જુઓ તમે. ટ્રાફિક ભાઈ બહુ છે. તો મિત્રો અહીંથી છે ને ગિરનારના નાના મોટા ઝરણા ચાલુ થઈ ગયા જુઓ તમે. પગથિયા ઉપર છે ને પાણી છે જો. મિત્રો અહીંયા ઉપર જોવો તમે ને અહીંયા ભાઈ ઘણું બધું ટ્રાફિક છે જોવો તમે. ભાઈ છોકરો હાલી નહોતો એકતો આ કારનો તેડો છે. અને ક્યાં ગયો ઓલો દર્શન? હા એ દર્શન કેટલા પગથિયા ચડ્યો તું? 3000 ચડ્યો. ઈ અમે 1000 ચડીએ ને ચડીને ઉતરી પાછો આવે 5000. હા એક પગથિયા બે પગલા મૂકે છે. હા ભગવાનનો માણસ રહ્યો ને બહુ તપસ્યા કરી છે એના જગ્યાએ ગોતો. તમે એક લઈ લો. તમે એક લઈ લો. તમને એમ નથી થતું તમે હેલ્પ કરાવો? આજે તમે બોટલ લઈ લો બધી. આપણે તમે ચડી જાવ એમ તો કહું વજન લઈને થોડીક હેલ્પ કરાઈ ગયો એને. ઈનો લેવાનું કેવાનું? મિત્રો ઉપર પગથિયા જોવું તો હવે આવી રીતના છે. પેલા આમ જવાનું, પછી આમ જવાનું, પછી પાછું આમ જવાનું. એમ અમારે ચડવાનું છે ભાઈ દત્તાત્રેય બધી. હા ભાઈ પેલા બૂટ કાઢતા હતા કેમ લાગ્યું? કાઢી નાખ્યો હોત તો સારું હતું. ફોટા પડ્યા એવું છે. ઘણા પગે ચડવાનું. હા કેમ કે આ પલ્લી જાય ને પછી નો મજા આવે. અંદર ભીનું ભીનું લાગે. નીકળી ગયા છે હવે. જે ઓલી મારા વિડિયા ઉતારે છે શાંતિથી બિસ્કિટ ને ખાવા દેતા. હાલ તો થાય ઉતે થા. તારે અહીંથી ખેકડો મારવાનો વિચાર નથી ને એલા? હે ઠીક તો વાંધો નહીં. મેં કીધું અહીંયા પાછો જડી ગયો છે તું તો મારી જાય પાછો અહીંયા. આમાં પછી લીલ છે. હા તું ફોટા પાડ. એને હું કામ એમ જોવાનું નથી પાડવાનો ફોટો? બરોબર છે. ખાલી નીકળાશો બે આમ નામ થોડોક ફોન ઉભો રહી ગયો તે બરોબર છે.
પડી ગયો ઠીક હવે આમ નો પડી જતો ભાઈ આ જો આમ જો બાપુ બની ગયા દાઢી બાટી બધે છે ને ઓલી જો આમ જો ધુમ્મસ ઉડે છે ને તો એની હું કહેવાય વરાળ બધી અહીંયા દાઢી દોઢી જો તમે ભાઈ અહીંયા ઊભા આવે બધા થોડીક વાર થાક આ ભાઈ તો ફોટા પાડે સેલ્ફી ઉપર રહી જાઓ ઉપર હા તો મિત્રો અત્યારે અમે અંબાજી પહોંચી ગયા છે 5000 પગથિયા ચડી જોવો તમે અડધો ભાઈ પૂરો કરી દીધો અડધો હજી અડધું જવાનું કા કે ભાઈ આ બધા જો અહીંયા ઊભા થાકી ગયેલા અને ટ્રાફિક જો ભાઈ તમે ચારે કોર આટલું બધું માણસો છે અહીંયા ને અહીંયા અંબાજી મંદિર છે અહીંયા દર્શન કરવા જવાનું છે અમારે તો પહેલાં છે ને દર્શન કરતા મિત્રો અંબાજી દર્શન કરી લીધા હવે જઈએ છીએ અમે આગળ ત્યાં તો હતો પાછળ તો આ બધા છે ને પાછળ મને અહીંયા નીચે ગોતતા હતા ને અહીંથી ભાઈ વ્યૂ જુઓ તમે એવું લાગે કે વાદળની વચ્ચે હજી આ બધા છે ને જો અહીંયા આવે જોરી દત્તાત્રેય નીકળી ગયા હતા ને હજી ઘણો સફર કાપવાનો બાકી હતો પણ ત્યાં જ અમારા એક દોસ્તારનો ઝડપથી ઉતરવામાં પગ અચકાઈ ગયો હતો ને હજી ઘણા બધા પગથિયા ચડવાના હતા તો ભાઈ અહીંયા નાનો અમથો સાપ રહ્યો દોર્યો જવા દો બચ્ચું છે નાગનું અહીંયા જો તો અહીંયા દાદરા જો ઉતરવાના ભાઈ એવી રીતે કંઈક છે પાછળ આવે છે ને હવે ઉતરવામાં છે ને વાંધો પડે છે હા હવે પગ છે ને ભરાઈ ગયા જો હજી જો આમ જો ઉતરવાનું છે ઘણું બધું પછી પાછું ચડવાનું તો ભાઈ અત્યારે અમારે છે ને આ દર્શનભાઈ છે ને થાકી ગયા છે જો તમે ધીરે ધીરે ચડતો આવે છે ને અડધો દત્તાત્રેય છેડ્યા અમે હવે અહીંયા પોરો ખાવો ઊભા જો તમે હવે અહીંયા જવાનું છે ઉપર આ સાઈડ પગથિયા છે પછી હજી ઉપર છે ભાઈ બતાતું નથી કેમ કે ધુમ્મસ થઈ ગયું ને એટલે બતાતું નથી તો ભાઈ આ દત્તાત્રેય છે જો તમે ને આટલું બધું પબ્લિક છે અહીંયા નીચે તો કંઈ બતાતું જ નથી જો ભાઈ જઈએ ધીરે ધીરે કરતા ઉપર કેમ કે થાકી ગયા છે બહુ ભાઈ દર્શન કરીને નીકળી ગયા અમે ને ટ્રાફિક જો ભાઈ હજી લોકો આવતા જ જાય છે ભાઈ જો તમે ને ઉતરવાનું છે હવે આવી રીતે આખું ઢાળ છે નીચે કેમ રૂ સિદ્ધાર્થ હા હવે આમ જો લોકેશન આવું છે હવે ડાયરેક્ટ ભાઈ છે ને નીચે ઉતરીને મળીએ તમને તો મિત્રો અત્યારે જટાશંકર મહાદેવના મંદિર જવાનું નક્કી થઈ ગયું છે ને આ જે રસ્તો છે ત્યાં જાય છે જુઓ તમે ભાઈ હા ગૌમુખી ગંગાથી તો ઘણા બધા રસ્તા નીકળે છે અહીંયા જવા માટે જૈન મંદિર અને અંબાજીની વચ્ચે ગૌમુખી ગંગા છે ત્યાંથી આ જટાશંકર વાળો રસ્તો જાય હા ભાઈ જોઈ લો સાંભળી લો અને ઘણા બધા રસ્તા જાય પણ અમે આ રસ્તેથી આવ્યા છીએ ને જો તમે વ્યૂ ભાઈ આવો છે ને અમારે એક ભાઈ છે ને ડાઉન થઈ ગયા છે પાછળ આવે છે દાંડી લેતા હા તો તને કોને કીધું તું ચપ્પલ વગરનો આવ્યો દોઢ ડાયો થઈને આવ્યો હતો ચપ્પલ વગર મારે જ છે નોકરી પછી હું લાખ થઈ જાય નહીં વાર લાગે જઈએ છીએ ભાઈ જો અહીંથી સારું તો ભાઈ મારો ભાઈ બસ ગિરનાર પર્વતથી જટાશંકર મહાદેવ તરફ જવાનો રસ્તો એટલે કે ગિરનારની જૂની સીડી જો તમે આ રસ્તેથી ચાલો છો તો અહીંયા ઘણા બધા દેરાસરો તથા આશ્રમ પણ જોવા મળે છે અને જો તમે આ રસ્તેથી ચાલો છો તો ગિરનારનું ઘટાદાર જંગલ પણ જોવા મળે છે અહીંયા આમ જો ભાઈ તને કહું તો એક પગ આમ સીધો રાખ ભાઈ એનું પૂરું થઈ ગયું ભાઈ હા લાલ ધીરે ધીરે ટેપ તો કરી દેજે હા ટેક કરી દે તને અહીંયા ટાંગો ભાંગો છે ઇન્સ્ટાગ્રામ ટેક કરવાની વાતો કરે છે આને હું કેવું હાલવા મળીને પેલા તો મિત્રો અહીંયા તમને હું વ્યૂ બતાવું એક નંબર વ્યૂ આવે છે અહીંયા જોવો તમે
એક નંબર વ્યૂ છે ભાઈ, પૂરું જંગલ છે ને અહીંયા ક્યાંકથી ઝરણું આવે છે, ત્યાં જ જવાનું છે. જટાશંકર મહાદેવના મંદિરે એક ઝરણું પડે છે, તો અમારે ત્યાં જવાનું છે ભાઈ. ને અહીંથી હાલવાની બહુ મજા આવે, જુઓ તમે મસ્ત રસ્તાઓ છે ભાઈ. ને ભાઈબંધ દોસ્તારોની બધા પાછળ છે, ફોટા પડવા ઊભા થઈ જાય ને હું આગળ આવું છું ભાઈ, ધીરે ધીરે કરતો નીચે જાઉં છું. આપણે ફોટા પાડી લીધા એટલે મિત્રો એક ઝાડવું છે, જો આમાં આ શું છે એ છે કોમેન્ટ કરીને કહેજો, આ ખબર નથી આપણને શું છે એ. જો તમે ને ભાઈ આ દર્શનભાઈએ બૂટ કાઢી નાખ્યા છે હવે, અને જો તમે અમે એટલા જઈએ હવે, બીજા બધા હજી પાછળ ફોટા પાડે છે, એટલા નીકળી ગયા. અને આગળ વ્યૂ જો આવો જ આવતો થાય છે, મસ્ત મજાનો એક નંબર. તો ભાઈ તમે આવો ને તો જટાશંકર આવવા જેવું છે, પણ જો તમે અંબાજીનો ડુંગર ચડ્યો હોય અને પછી રિટર્ન આવો તો આ રસ્તો આવે છે, બાકી તમને આ રસ્તો નથી મળે. તો મિત્રો અહીંયા રેસ્ટ કરવા ઊભા હતા અમે, અહીંથી જો તમે ભાઈ, અહીંયા અમે બધા બેઠા છીએ ને વ્યૂ જો તમે, એક નંબર વ્યૂ છે ભાઈ. જો તમે અહીંથી દાદરા છે ને હવે મારે અહીંથી પાછું જવાનું છે. એલા પણ હું એલા પણ બાર પાડી દે સલાહ લઈ લે ઉતરવાનો રસ્તો, પછી ત્યાંથી નીચે ઉતરવાનો રસ્તો. નાવાનું છે ધોધ હા બધું અહીંયા જ છે. જટાશંકર આવી ગયું. હા જોજો વાંદરા. અહીંથી જવાનો રસ્તો છે, અહીંથી કેમ કરવું, જવું કે નહીં જવાનું જોઈએ. તો ભાઈ અહીંથી હવે જવાનું છે. હવે ઓલા બધા ક્યાં છે? રસ્તો છે ને બહુ ખરાબ છે, બહુ આગળ છે? અહીંયા એવું લાગતું હતું ઓછા પગથિયા છે, બેહો. પણ અહીંયા છે ને પગથિયા વધારે છે ભાઈ, એટલે ઉતરવામાં છે ને હવે આપણા કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે બધા આવે પછી નીકળીએ તો શું હવે. ઓલા બે નો ગયા તાયણે એલા વાંદરા બાયધા. તો મિત્રો જટાશંકર જવાનું કેન્સલ થયું છે ભાઈ. હવે આમાંથી જેને જવું હોય જાશે, અમે તો ઉતરી જઈએ ભાઈ. તો મિત્રો ગિરનાર ઉતરી ગયા છીએ અમે ને હવે ફ્રેશ થઈને રૂમે પછી હવે નીકળી ગયા છીએ. તો જોઉં તમે હવે ભાઈ ગાડી અમારે નીકળી ગઈ છે. હવે પહેલાં જમશું ને પછી ડાયરેક્ટ નીકળવાના છે પાલીતાણા. તો મિત્રો અત્યારે જમવા આવ્યા હતા અમરેલી ને ભાઈ અમે જમી લીધું છે, મેના કાકાએ બે ને ઓલા બધા જો આજે ભાઈ ભૂકા કાઢી નાખવાના છે આ બધા. અને બસ હવે જવાનું છે પાલીતાણા. તો આજના વ્લોગમાં બસ એટલું જ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો યાર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ને મળી હવે આવતા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.